નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં મારે એક બહુ મહત્વના વિષયની ચર્ચા કરવાની છે. એક રિપોર્ટ આવ્યો હમણાં સામે, એક એનાલિસિસ આવ્યું કે જેમાં ખબર પડી કે દારૂ ક્યાં ક્યાં મળે છે. માર્ક માય વર્ડ્સ, દારૂ ક્યાં મળે છે એની વિગતો ખબર પડી. તમે અને હું જ્યારે પણ બહાર જતા આવીએ છીએ ત્યારે આપણે જમવું હોય આપણે બહાર, તો આપણે લોકેશનમાં ચેક કરીએ છીએ કે અહીંયા હોટલ કઈ સારી, અહીંયા હોટલ કઈ સારી, એવી રીતે મારે નજીક કઈ હોટલ આવી, એવું ક્યાંક અત્યારે તો આપણે શોધતા આવીએ છીએ. પણ આજે જ્યારે એક એનાલિસિસ જોયું તેમાં હવે લોકેશનમાં દારૂની ભઠ્ઠીઓ ક્યાં છે ને એ બધી અત્યારે તો ખબર પડી કે ક્યાં ક્યાં દારૂ મળે છે એમ. અને આ દારૂબંધીની જે બાબત છે તેની ઉપર ચોક્કસથી એક સવાલ ઊભો કરે છે કે શું આ દારૂબંધી છે? શું આ દારૂબંધીના દાવા છે? તે એક સૌથી મોટો સવાલ અત્યારે તો અહીંયા થાય છે. અને હવે તો જેમ કહેવાય ને કે હાઈટેક સિસ્ટમો અત્યારે જે લેપટોપ્સ અને આઈપેડ્સમાં એ બધામાં તો આવી ગઈ. હવે તો પેલું કહેવાય ને બુટલેગર હવે તો હાઈટેક બની ગયા છે એવું લાગી રહ્યું છે. અને હાઈટેક પદ્ધતિનો ઉપયોગ કર્યો અને રાજ્યભરના 31 જેટલા બુટલેગર પોતાના અડ્ડા ગૂગલ મેપ્સ પર મૂક્યા હોવાની જે આ વિગતો સામે આવી છે. તો મને એમ થાય કે આપણે અત્યાર સુધી લોકેશનમાં બીજું બધું શોધતા હતા, હોટલ શોધતા હતા, પછી કોઈ જે સ્ટોર અત્યારે આવતો હોય કે જ્યાં ખરીદી કરવા માટે જવાનું હોય એ બધું શોધતા હતા. અને હવે તો દારૂના અડ્ડા પણ હવે તો લોકેશનમાં ખબર પડી જાય છે. અને એમાં પણ 31 જેટલા છે. સૌથી વધારે અમદાવાદમાં છે, ત્યારબાદ સુરતમાં છે અને ત્યારબાદ રાજકોટમાં 3 જેટલા છે. એટલે સૌથી વધારે અમદાવાદમાં અત્યારે તો એમ કહેવાય ને કે ના દારૂબંધી ક્યાંક સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે એવું સ્પષ્ટપણે અત્યારે તો. અને આ દારૂબંધી નીતિ સામે અત્યારે તો ડિજિટલ યુગ જે આવ્યો છે એ ક્યાંક પરિસ્થિતિ અલગ જ બતાવી રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, આજ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા વિચારણા પણ કરીશું. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે મહાનુભાવો પણ અત્યારે ઉપસ્થિત છે. અંબાલાલજી ચૌહાણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. અને ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. અંબાલાલજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. અંબાલાલજી, પહેલા તો એમ કહેવાય ને કે ખાલી ને ખાલી જે દારૂ પીતા હોય અને એમ કહેવાય ને કે ના જે પોલીસ અધિકારી રેડ કરવા જતા હોય અને જે તમારા પણ અમુક સોર્સ હોય કે ના કે ના અંબાલાલજી અહીંયા અત્યારે તો દારૂની ભઠ્ઠી છે, ત્યાં રેડ પાડો તો ત્યાં તમને અત્યારે તો બધું મળશે, એવી રીતે સોર્સને ખબર હોય કે ના અહીંયા દારૂ મળે છે એમ. હવે તમે હું અત્યારે બહાર જતા હોઈએ તો હોટલનું એકવાર લોકેશન ચેક કરતા હોઈએ કે અહીંયા હોટલ ક્યાં આવી, કે શું આવી ને કેવી રીતે આવી. પણ હવે તો એમ કહે ને કે બુટલેગરો હાઈટેક બની ગયા છે. રાજ્યભરના 31 જેટલા બુટલેગરે પોતાના અડ્ડા અત્યારે તો ગૂગલ મેપ્સ ઉપર મૂક્યા હોવાની જે વિગતો સામે આવી છે. અંબાલાલજી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યારે? હાજી, હવે હું અવારનવાર ટીવી ઉપર કહી રહ્યો છું જ્યારે જ્યાં મને બોલાવવામાં આવે છે દારૂબંધી વિષયમાં, તો મારું પહેલું વાક્ય જે હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એ દુનિયાનો સૌથી મોટામાં મોટો જોક છે. કારણ કે કહેવાતી રીતે દારૂબંધી ઓન પેપર છે, પણ તમારે જ્યારે જ્યાં અને જેટલો જોઈતો હોય, ઇવન હોમ ડિલિવરી એ પણ અવેલેબલ મળે છે, પ્રોવાઇડેડ તમારી પાસે એની પૂરેપૂરી ચેનલ હોય, જાણકારી હોય. અને જે લોકો પાસે જાણકારી નથી એ લોકો માટે જેમ દરેક ગુનાઓમાં બને છે એમ આ ગુનામાં પણ ગુનેગારો છે એ સરકાર કરતા એકાદ ડગલું આગળ છે એમ જણાઈ આવે છે. સરકારે હજુ ગુનાઓના સ્થળો કે ક્યાં ડેન્જર છે કે ક્યાં તમારે મોડી રાત્રે નહીં જવું, સ્ત્રી હોય એકલા નહીં ફરવું કે આ છે એ બધું મૂકે સરકાર. એના પહેલા જે દારૂ વેચવાવાળા છે ગેરકાયદેસર, એ લોકોએ પોતાના સ્થળો આમાં મૂકી દીધા છે જેથી એમના જે કહેવાતા ગ્રાહકો છે એમને બહારગામ જાય તો પણ કોઈ તકલીફ ન પડે એવું એમનું આ પ્લાનિંગ છે. અને મને લાગે છે કે એમાં પોલીસ તંત્ર પણ બની શકે છે 100% તો
પોલીસ ડિસઓનેસ્ટ છે એવું કહેવાનો મતલબ નથી, પણ જે કોઈ થોડા ઘણા કે જે આમાં જોડાયેલા છે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં, સરકારની નીતિઓને નિષ્ફળ બનાવવામાં, અને એમાં પોલિટિશિયનોનો પણ સાથ છે, અને છેક નીચેથી ઉપર સુધી હપ્તાઓ રેગ્યુલર જતા હોય છે એમ પ્રજાનું માનવું છે. અને ઘણા ગુપ્ત રિપોર્ટ પણ આ બાબતમાં આવેલા છે, થયેલા છે, સરકાર પાસે પણ છે. એટલે સરકારને પણ ખબર છે કે ક્યાં ક્યાં ચાલે છે, પણ સરકાર પોતાના બીજા કામોમાં, અને એ જ રીતે પોલીસ પણ પોતાના બીજા વધારે મહત્વના કામોમાં રોકાયેલી રહે છે. એ બધાનો ગેરલાભ લઈને આ જે દારૂના માફિયાઓ છે પોતાનું કામકાજ ચલાવી રાખે છે, અને એમના ગ્રાહકો પણ જે રેગ્યુલર છે એમને મળી રહે છે. અને મારું એવું પણ માનવું થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એને ઓફિસેથી રાખવાને બદલે, જેમ કે આપણે ગિફ્ટ સિટીમાં દારૂબંધી નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે ભાઈ દારૂબંધી ન હોય તો વેપાર ઉદ્યોગને જે મોટા જે લોકોને જરૂર હોય છે તો એમાં પ્રગતિ થાય. તો અને આખા દેશમાં પણ સિલેક્ટેડ આપણે ગુજરાત છે, બિહાર છે, એવા 2-3 રાજ્યોમાં જ દારૂબંધી છે, બાકી બીજે નથી. એટલે બીજી કોઈ જગ્યાએ એમ કે દરરોજ પછી લૂંટ થઈ રહી છે, દરરોજ ખૂન થઈ રહ્યા છે, દરરોજ બધું ખરાબ થઈ રહ્યું છે એવું પણ નથી. એટલે મારું એવું માનવું છે કે અને એના કારણે સરકારને પણ તિજોરીમાં આવક એટલી ઓછી થાય, અને એ આવક 2 નંબરની આવક એ પોલીસના અને સરકારના ગજવાઓમાં, પ્રાઇવેટ ગજવાઓમાં જાય છે. એટલે બિલકુલ. દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ એવું એક મારું માનવું થાય છે. અને બીજું માનવું છે કે જો ખરેખર દારૂબંધી રાખવી જોઈએ અને આપણે એનો ચુસ્ત અમલ કરવો. કોઈ પણ કાયદો બને પણ એનો જો ચુસ્ત અમલ ન થાય તો એ કાયદાનો કોઈ અર્થ રહેતો નથી. બિલકુલ. એટલે મારું માનવું એવું છે કે કાં તો દારૂબંધી જો રાખવી હોય તો એને ચુસ્તપણે અમલ થવો જોઈએ. આજે આટલા બધા એ છૂટ મળે છે, માટે જ એ લોકો આના ડિજિટલ નકશા બક્ષા એનું ક્યાંથી જવું, કઈ જગ્યાએ મળી રહેશે. આપ કહો છો એમ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જે બધા મોટા સિટી અને નાના ગામોમાં એ દારૂ છૂટથી જોઈએ એ રીતે મળી જતો હોય છે, અને અમુક જગ્યાએ સિલેક્ટેડ કેસીસ પણ થતા હોય છે. એટલે એ બિલકુલ. રીતે આપણે પણ જોવાઈ ગયા છે, અને આ વર્ષોથી વાત છે. જે જે મને 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 એક જ વાત 2 મિનિટમાં કહી દઉં. મને યાદ આવે છે એક વખતે, એટલે એ મારું ફર્સ્ટ પોસ્ટિંગ હતું અને ટ્રેની ઓફિસર તરીકે હતું વડોદરા જિલ્લામાં. અને એ વખતે ટેમ્પરરી મને ડભોઈમાં મૂકેલો. એટલે અચ્છા. ડભોઈમાં એક જગ્યાએ દારૂ અને જુગારનું એ બધો અડ્ડો એવો ચાલતો હતો, એવો મને સમાચાર મળ્યા. એટલે મેં મારો સ્ટાફ લીધો અને હું પહોંચી ગયો. અને હું સાદા ડ્રેસમાં હતો, અને સીધો જ જયારે એમ કે ખબર હતી કે અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર ચાલે છે, હું ચડી ગયો. એટલે પેલા તો એમ શક થઈ ગયા, એમનું કામ તો બધું ચાલતું જ હતું, પણ જે પેલા ગલ્લા ઉપર બેસે ને એ કોણ છો, શું છે? એટલે મેં કહ્યું પોલીસ. કે સાહેબ કે હપ્તો તો હમણાં ગઈકાલે જ પહોંચાડ્યો છે. એટલે પછી હવે મારે શું કરો, મારે બોલાવવા પડે છે, ચલો આવી જાઓ ઉપર. મેં બંધ કરો બધું, અને પછી અમે એ રેડ કરી. પણ એટલે એ મારી અહીંયા રેગ્યુલર સર્વિસની આઈપીએસમાં એ પહેલો દિવસ નહીં પણ પહેલું અઠવાડિયું કહી શકાય, એવા શરૂઆતના દિવસો હતા. અને ત્યારથી મારા ધ્યાનમાં તો આવી ગયું કે આ તો બધું આ જ રીતે ચાલે છે. અને બીજી વાત સાથે સાથે એ પણ છે કે જો ઓફિસર કડક હોય તો શું પરિસ્થિતિ થાય છે. જે મારી ટ્રાન્સફર જ્યારે પ્રમોશન મળી અને મારી ટ્રાન્સફર સુરતમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે થઈ, એટલે શરૂઆતમાં લોકો જાણતા ન હોય, આપણને બાય ફેસ પણ ઓળખતા ન હોય, અને ઓફિસમાં પણ અમે જનરલી સાદા ડ્રેસમાં જ કામ કરતા હોઈએ છીએ. ત્યાં મારી પાસે બપોરના લગભગ 2-1 વાગ્યાની આજુબાજુ 1-2 પત્રકારો આવેલા અને કહે કે સાહેબ તમે આટલી કડકાઈ કરો છો, પણ કે અહીંયા સુરતમાં તો દારૂબંધી થાય જ નહીં. મેં કહ્યું એવું નથી કીધું. આજની તારીખમાં અત્યારે દારૂ નથી મળતો સુરતમાં ક્યાંય. મને કે ચાલો સાહેબ મારી સાથે રિક્ષામાં, તમારા હિંમત હોય તો. મેં ચાલો. એટલે એમની સાથે જ હું રિક્ષામાં ગયો, અને એમને ગોલવાટની એક બે જે એમના જાણીતા અડ્ડા હતા ત્યાં મને લઈ ગયા, અને ત્યાં ખરેખર દારૂ વેચાતો નહોતો, કોઈ વેચનાર માણસ નહોતા. એટલે જે શરૂઆતની મારી ત્યાં ઇમ્પ્રેશન હતી એના કારણે ત્યાં એ દારૂ બંધ હતું. કહેવાનો બિલકુલ. મતલબ એ છે પોલીસ ધારે અને સરકાર કડક થાય એટલે કોઈ પણ ગુનો થઈ શકે.
કઈ પણ પેલું જે એક મૂવીનો જે એક પેલો ડાયલોગ છે ને કે મંદિર કે બહાર से कोई चप्पल भी चोरी नहीं कर सकता, જો એ રીતની પરિસ્થિતિ અત્યારે તો જો કરવામાં આવે ને તો અત્યારે યોગ્ય પાલન થાય જ છે મલાલજી. બરાબર યુ આર એક્ઝેક્ટલી રાઈટ. અને આવો જ અનુભવ મને જુનાગઢ ડીએસપી તરીકે થયેલો. ત્યાં નારિયેલી પૂર્ણિમા આપણે ભાદરવા પછી કે એમ આની આજુબાજુ આવતી હોય છે, અને ચોમાસા દરમિયાન જે દરિયામાં ખારવાઓ જતા હોય છે તો એ ત્યાં એ દિવસ એ ચોમાસા દરમિયાન બંધ હોય છે, અને નારિયેળી પૂર્ણિમાથી ત્યાં એમનો મેળો કરી અને ત્યાં જાય છે. ચોરવાડ પાસે એક કોઈ જગ્યા છે, અત્યારે નામ મને બહુ યાદ ને, ઝુંડ કરીને જગ્યા છે ત્યાં. અને એ મેળો એમનો પહેલા 2 દિવસ ખારવાનો હોય છે અને છેલ્લા દિવસે પબ્લિક માટે જનરલ પણ હોય છે. તો એ 2 દિવસ સુધી એની પાછા બે પ્લોટ છે બાજુમાં. તો ત્યાં પાછા ચોતરાઓ પણ બનાવેલા છે. પછી એટલે જે અમારા જેવા પોલીસ હોય જનરલ પબ્લિકના પણ કે એમને ખબર હોય કે આ જુગાર માટેના છે, એટલે 2 દિવસ ત્યાં દારૂ ને જુગાર ને બધું બેફામ ચાલતું હતું મારા ગયા પહેલા. ઓકે એટલે અને આ કયા વર્ષની વાત છે અંબાલાલજી? આ 1987-88 હશે. ઓકે, 1987 ને 88 થી અત્યારે તો આ બાબત જોવા મળી રહી છે. જેને વાત કરી 85 ની છે, આ 87 ની છે. સુરત મારી બદલી ડિસ્ટ્રિક્ટ એસપી જુનાગઢ તરીકે. અલગ જિલ્લો નહોતો, મારા અંડરમાં આવતો હતો. ઓકે. એટલે એટલે ત્યાંના પાછા અમુક ડીવાયએસપી અને બીજા પીએસઆઈ ને એ લોકો જેમને આમાંથી આવક થતી, કારણ કે ખારવાના પટેલ જે છે એમને જ 2 દિવસમાં 2 લાખની લગભગ આવક થતી હતી. જી બિલકુલ અંબાલાલજી, આપને રોકવા માંગુ છું. તમે જે રીતે કહ્યું કે 85-87 થી અત્યારે તો જો આપ આ ઘટના જોઈ રહ્યા છો તો અત્યારે 2025 અત્યારે તો જો જોવા મળતું, એટલે કે આઈ થિંક આ બીજો કે ત્રીજો અત્યારે તો જે તબક્કો તો અત્યારે જોવા મળતો હોય છે. અને એમાં પણ હવે તો ક્યાંક ધંધો હવે ડિજિટલ બની ગયો ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે. સાથે જ ભાવિકભાઈ, અમદાવાદને આપણે સ્માર્ટ સિટી, મેટ્રો સિટી, હવે તો બુલેટ સિટી પણ આપણે કહેવાના છીએ, અને તેમાં પણ હવે તો શું ડિજિટલ દારૂવાળું પણ અત્યારે તો આપણે કહેવું પડશે કે શું? કારણ કે અમદાવાદમાં જ ટોટલ 6 જેટલા સ્પોટ અત્યારે તો જે જોવા મળ્યા છે ગૂગલ મેપમાં. શું કહેશો આપ? ના, હું સૌથી પહેલા તો એ વસ્તુ કહેવા માંગુ છું કે આ ગૂગલમાં જે પણ પત્રકાર મિત્રને આ જે લિંક જોવા મળી છે, મારું એમને કેવું એમ છે કે તમે આ લિંક આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી, જે ગૃહમંત્રી શ્રી પણ છે, એને મોકલો. જે બહુ ફોકિયાતો મારે છે કે કોઈને છોડવામાં નહીં આવે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ રીતના હવે ગૂગલ પર જો દારૂના અડ્ડાનો નકશો આવી ગયો છે તો આપણા ગૃહમંત્રી શ્રી ખરેખર કોઈ પગલા લેવાના છે, કોઈ લેશે કે શું કરશે? એ મારો સૌથી પહેલા સવાલ છે. અને બીજું જે બાબત એ છે કે પોલીસની બાબતમાં, ભારતની પોલીસની બાબતમાં એવું કહેવાય છે કે કોઈ ગુનો બને તો દુનિયામાં સ્કોટલેન્ડ યાર્ડ 1 કલાકમાં ગુનો ઉકેલી દે, જ્યારે ભારતમાં એ ગુનો બનવાનો હોય એના 24 કલાક પહેલા એના પોલીસને ખબર હોય કે અહીંયા ગુનો બનવાનો છે, અને છતાં પણ એ નિષ્ક્રિય હોય છે. દારૂના અડ્ડાની બાબતમાં મેં પોતે અનેક વખત ફોન કર્યા છે, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. હું જ્યાં રહું છું ત્યાંથી બહુ નજીકમાં પણ દારૂનો અડ્ડો છે. રોજ પોલીસની ગાડી આવે છે અને ત્યાં એ થાય છે, પણ ત્યાં તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને એના પીઆઈ ને કહો તો પીઆઈ એમ કે હે, મારા વિસ્તારમાં બની જ ના શકે, ક્યાં છે બતાવો મને તો આની ખબર જ નથી. એટલે આ પ્રકારનું જે વલણ, જે અંબાલાલભાઈએ કીધું કે દારૂબંધી છે પણ એનો ક્યાંય કોઈ અમલ નથી, છડે ચોક એ દારૂ મળે છે. તો જ્યાં સુધી તમે એના પર સ્ટ્રિક્ટ નહીં થાવ તો આજે દારૂ જે છે એ તમારા રાજ્યને, તમારા શહેરને અને ગામડાઓને ખતમ કરી નાખશે, ખતમ કરી રહ્યા છે. એ વસ્તુ આપણે જોઈ નથી રહ્યા, એટલે એનું મને બહુ દુઃખ છે યજ્ઞભાઈ. પણ એવું નથી લાગતું કે આપે હમણાં જે રજૂઆત કરી એના અનુસંધાનમાં હું એક રજૂઆત કરી દઉં કે આજથી 5-1 વર્ષ પહેલા
મેં કોઈ એક ગુજરાતી ન્યૂઝપેપરમાં જાહેરાત જોયેલી કે સોડા મળશે, તાત્કાલિક ફોન કરો. એટલે અચ્છા. એ સોડા માટે જો એ ટચુકડી જાહેરાત આપતા હોય એનો મતલબ એ છે કે દારૂ માટેની જ જાહેરાત છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક એમ કહેવાય ને કે દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિઓ તો છે. ધર્મેશભાઈ, અત્યાર સુધી પ્રોહિબિશન હોય કે જુગાર હોય કે પછી પેલું કેમ જાહેરમાં કેક કટિંગ પણ કેમ ના, એ બધામાં અત્યારે સુરત તો અગ્રેસર છે ને. હવે તો ડિજિટલ દારૂનો ધંધો કરવામાં ક્યાંક અત્યારે સુરત અમદાવાદ પછી અગ્રેસર છે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. શું કહેશો ધર્મેશભાઈ? અમદાવાદ કરતા તો સુરતમાં સ્વાભાવિક છે કે વધારે દારૂ વેચાય જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. અમે તો સુરતીઓ તમામ વસ્તુમાં પહેલો નંબર જ છીએ અને રહેવાના છીએ. સુરત શહેરની અંદર 200 થી વધારે અડ્ડાઓ છે દારૂના, ચાલે છે, ધડલ્લેથી ચાલે છે. પોલીસને ખબર છે, પોલીસ હપ્તા લે છે, પોલીસના સેટિંગથી જ ચાલે છે. આપ જુઓ કે જ્યારે પેલો કાંડ બન્યો હતો લઠ્ઠાકાંડ, ત્યારે સ્ટ્રિક્ટલી ડીજીપી સાહેબના આદેશના કારણે ગુજરાત આખામાં દારૂની 2-3 દિવસ તો સ્ટ્રિક્ટલી બંધ થઈ ગયું હતું અને ત્યારે 2-5 દિવસ બંધ થઈ ગયો. એના પછી પાછું સમૂહ સૂત્રું થયું અને ચાલે છે. માનનીય અન્ના હજારે સાહેબ જ્યારે આવ્યા ત્યારે ગુજરાતમાં દૂધથી વધારે દારૂ વેચાય છે એવા નિવેદનો કરી ગયા હતા. એ એકદમ સત્ય છે. ગુજરાત સરકારને દારૂ વેચાવવો છે, પોલીસને વેચાવવો છે અને એમાંથી નેતાઓને, પોલીસને, બીજા જે અમુક નાના મોટા પત્રકારોથી માંડી તમામ લોકોને આના તમામ પૈસાઓ જાય છે. એ નગ્ન સત્ય છે, કોઈ માને કે ના માને. પરંતુ જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય ત્યારે એવું કે છે કે ભાઈ મારા એરિયામાં આવું બધું કઈ થતું નથી, પરંતુ દારૂ વેચાય છે. દારૂ કાગળ પર જ માત્ર ગુજરાતમાં બંધી છે. નબળી ગુણવત્તાનો દારૂ વેચાય છે. હજારો મા બહેનો દીકરીઓ વિધવા થઈ રહી છે. એ વાત સત્ય છે. આ કાંઠા 24 ની અંદર પણ સેંકડો પરિવારો બરબાદ દારૂના કારણે થઈ ગયા છે. આજે પણ સુરત શહેરના ઘણા બધા વિસ્તારો છે ત્યાં ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલે છે, ખુલ્લેઆમ બિયર બાર જેવું એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ કરીને પણ ચાલે છે. હમણાં 2 દિવસ પહેલા પણ એક પાર્ટીના અમુક કાર્યકર્તાઓએ રેડ પાડેલી, પરંતુ આ સરકારને, આ પોલીસને કશું જ ફરક નથી પડતો. હપ્તા લઈ અને આ ધંધો ગુજરાતની અંદર ચાલે છે. હમણાં જે બબાલ ગુજરાતમાં ચાલી રહ્યું છે, દારૂની, ડ્રગ્સની અને પોલીસની જે નામોશી થઈ રહી છે, પટ્ટા ઉતારવાની વાતો થઈ રહી છે, આ બધી વાતો ગૌણ છે. આ સનાતન સત્ય છે કે ગુજરાતની અંદર નશાનું પ્રમાણ વધ્યું છે. દારૂ એક સામાન્ય કક્ષાનો નશો થઈ ગયો છે. અમદાવાદનો જે વિસ્તાર છે, અમદાવાદનું જે ન્યૂ સિટી બનાવ્યું છે, એ સિટીની અંદર ત્યાં દારૂની છૂટ આપેલી છે. એટલે હું કહું છું કે દારૂની ફૂલ તમે કડકાઈથી પાલન કરાવો કે પ્રતિબંધ છે, અને દારૂની છૂટ આપી દો. નબળી ગુણવત્તા વાળો દારૂ બોટલીઓ પીને હજારો લોકો જો મરતા હોય, બીમારીઓનો ભોગ બનતા હોય, પરિવારો ખતમ થઈ જતા હોય, તો આ સરકારે ડૂબી મરવું જોઈએ એવું હું ચોક્કસ માનું છું. આ ગુજરાતની પ્રજાને ખોખલું કરી રહ્યું છે. આ રીતનું શાસન ના હોય. તમે ખાલી ડફાસો મારો, ખાલી કોઈ માણસ પોલીસના નામે એમ કે તમે 24 કલાકમાં મને કમ્પ્લેન કરો ને હું આમ કરાવી દઉં, તેમ કરાવી દઉં, એવું કશું જ કઈ થતું નથી. એટલે આ બિલકુલ વાહિયાત વાત છે. ખરેખર નશાખોરીમાં ગુજરાત ડૂબેલું છે. પણ ધર્મેશભાઈ, લાગે છે કે ના હવે કોઈ કાર્યવાહી થશે તેમ? નહીં, બિલકુલ નહીં થાય. કોઈ જાતની કોઈ દારૂ પર કોઈ કાર્યવાહી થવાની નથી. દારૂ આમ જ છડેચોક ચાલવાનો છે. આ દારૂથી નેતાઓના ગજવા, પત્રકારોના ગજવા, અમુક ત્યાંના આગેવાનોના અને આ બુટલેગરોના, આ તમામના ગજવાઓ ભરાય છે ને એના કારણે જે પણ અમદાવાદમાં પણ એક મીડિયા વાળાએ દારૂના લાઈવ રેડ પડેલી, એના પર કેસ થયો. અહીંયા કોઈ ફરિયાદ કરે તો એના પર પણ કેસ થાય છે, એમના પર હુમલા પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દારૂ બંધ ક્યાંથી થવાનું? એટલે પોલીસે દારૂ બંધ કરાવવો નથી, અને પોલીસે કરવો પણ હોય તો સરકારના જે ઉપલા સંચાલન કરનાર જે મંત્રીઓ છે એ લોકોની રહેમ નજર હેઠળ પોલીસને આદેશો હશે તો જ આ રીતનું પ્લાનિંગ ચાલે છે. ને વહીવટદારો તમામ હપ્તાઓ લઈ અને આ દારૂના અડ્ડાઓ ચાલવા દે છે. બિલકુલ બિલકુલ. ભાવિકભાઈ, એક બાજુ જે રીતે એમ કહેવાય ને કે 31 જેટલા મેપમાં ખબર પડી ગઈ કે ના અહીંયા અત્યારે તો બધું મળે છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી જોવા મળી નથી. કારણ કે પહેલાં એમ કહેતા હોય છે કે ના અમને ખબર નથી,
અચ્છા, તમે જે રીતે કહ્યું ને કે અમને નથી ખબર, અચ્છા અહીંયા પણ ચાલે છે, સર્ચ કરવા જાય છે, હવે તો સામે ચાલીને તરત તો આખો રિપોર્ટ આવ્યો છે, તો હજુ સુધી પણ કાર્યવાહીની કોઈ બાબત જ અત્યારે નથી જોવા મળતી. એટલે એવું જ લાગી રહ્યું છે કે ના, અત્યારે તો ક્યાંક આંખ આડા કાન કરવામાં આવે છે, કાં તો પછી એમની જ રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે. યજ્ઞભાઈ, એક વસ્તુ સમજો કે જો ગુજરાતમાં દારૂબંધી હોય અને છતાં બી ગુજરાતના બુટલેગરો ગૂગલ ઉપર પોતાનું લોકેશન અને એ રાખી શકતા હોય, તો એ વસ્તુ જ દેખાડે છે કે એ લોકો અભય છે, એ લોકોને ખાતરી છે કે આપણા ઉપર કશું જ થવાનું નથી. એટલે એ લોકો જેને કહેવાય નિર્ભર પ્રકારના એ છે. અને સામાન્ય પોલીસ વાળા જે છે એ તો ઘણી વખત હપ્તો લેવા પૂરતું કામ કરતા હોય છે. બાકી મુખ્ય જે છે એ નેતાઓ અને મોટા પોલીસ વડાઓ જે છે એના ખિસ્સા સૌથી વધારે ભરાતા હોય છે. એટલે તમે જુઓ, આટલા લઠ્ઠાકાંડ થયા, જે ધર્મેશભાઈએ પણ વાત કરી, આટલા લઠ્ઠાકાંડ થયા છતાં પણ કોઈ પગલા, જેને કહેવાય 2008ના લઠ્ઠાકાંડ વખતે તો પોલીસે એક જ દિવસમાં 1200 અડ્ડા શોધી લીધા હતા, પણ એ 1200 અડ્ડા શોધ્યા પછી એને બંધ કરાવ્યા કે શું કર્યું એનું પછી કઈ માહિતી મળી નથી. એટલે પોલીસને ખબર છે એક જગ્યાએ કઈ જગ્યાએ અડ્ડા છે. ગૃહમંત્રીશ્રીને હું તો કહું છું કે ખબર છે કે કઈ જગ્યાએ અડ્ડા છે અને કોનો ક્યાં કેટલો હપ્તો આવે છે, અને કદાચ એમ ભાગ મળતો હશે. એટલે જે બુટલેગરો છે એ તો સામાન્ય પોલીસને તો ઉલટાના ડરાવે છે, ધમકાવે છે. જે કોન્સ્ટેબલ કક્ષાના જે પોલીસો હોય છે એને તો ડરાવી ધમકાવીને ઘણી વખત ભગાડી પણ મૂકતા હોય છે. પણ જે મોટા માથાઓ આ જે મોટી વાત કરે છે, ગુજરાતની સલામતીની ને એ બધી જે વાત કરે છે, એ લોકો કોઈ કાર્યવાહી કરવાના નથી. એ સ્પષ્ટ રીતના બુટલેગરોનો ખ્યાલ આવી ગયો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અંબાલાલજી, અમદાવાદમાં 6, સુરતમાં 5, રાજકોટમાં 3, પછી બારડોલી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા એ બધામાં 2-2. આ પ્રમાણે ક્યાંક લોકેશન હવે ખબર પડી ગઈ, બરાબર, કે અહીંયા અત્યારે તો આ જગ્યાએ ચાલી રહ્યું છે. આખો જે આ રિપોર્ટ આખો આપ્યો છે કે અમદાવાદમાં ખોડિયારનગર, કઠવાડા, ચાંદખેડા, ચાંગોદર, પછી કસ્તુરીનગર ને બધાની જે બાબતો અત્યારે જોવા મળી રહી છે. સુરતમાં પણ મહુવા, કોસ, બામરોલી, ભટાર, હજીરા, રાજકોટમાં કાલાવડ રોડ, પુનિતનગર, સોનગઢ, બારડોલી, આસ્ટન રોડ, બધી ખબર પડી ગઈ. હવે તો ડિજિટલ બધું અત્યારે તો આપી દીધું, પણ હજુ સુધી કોઈ કાર્યવાહીની બાબત ના જોવા મળી. તો હવે શું, હવે પોલીસ ઉપર ક્યાંક સવાલ અત્યારે તો ઉપસ્થિત થાય ને કામગીરી ઉપર. આવું તો અત્યારે લોકો પણ કહે છે. આજે અમારો જે એક કાર્યક્રમ હતો તેમાં જ અમે જે સવાલ પૂછ્યો કે આ પ્રકારની શું પરિસ્થિતિ, તો જાહેર જનતા જ આક્ષેપ કરે છે કે હવે જો બધું મળી ગયું છે તો પોલીસ એની રાહ જોઈ રહી છે. આપની વાત 100% સાચી છે, પણ આ વસ્તુ જે છે એમાં જે રીતે હમણાં બંને પ્રવક્તાઓએ મારા પછી જે બંને પ્રવક્તાઓએ કહ્યું એ રીતે જો બધા જ મળેલા હોય ટોપથી બોટમ સુધી, તો પછી આ વસ્તુ બંધ થઈ શકે જ નહીં અને બંધ થવાની પણ નથી. અને મેં મારી આખી કેરિયર દરમિયાન જોયું છે, શરૂઆતથી માંડીને જ્યાં સુધી પૂરી થઈ ત્યાં સુધી, કે આ દારૂ એ કોઈ વખતે આવું કોઈ લઠ્ઠાકાંડ ને આવું કંઈ બની જાય, વધારે પડતી હોવા થઈ જાય, તો આમ તેમ મિનિસ્ટરો જે કોઈ બયાન અમને આપવું હોય આપી અને નાના મોટા પગલાં લઈ લેશે. કોઈ કદાચ વધારે મોટું કૌભાંડ બની બહાર નીકળે તો કોઈને કદાચ 1-2 જણને સસ્પેન્ડ કરશે, કોઈને ડિસમિસ કરશે, પણ પછી પાછું એનું એ જ રાબેતા મુજબ 2-4-6 મહિના પછી બધું એ શરૂ થઈ જાય છે અને વર્ષોથી આ જ પ્રમાણે ચાલે છે. અને પ્રજામાં પણ એવું છે કે પ્રજામાં પણ અમુક ભાગ એવો છે કે જેમને દારૂ વગર ચાલતું નથી, ગમે તેવો હોય, સારો હોય કે ખરાબ હોય, પણ પીવા માટે જોઈએ એટલે જોઈએ એ જ પ્રકારનું છે. એટલે આ ડિમાન્ડ અને સપ્લાય એનો જે નિયમ છે એનો પોલીસ અને રાજકીય નેતાઓ, સરકાર એ બધા ભેગા મળીને એનો દુરુપયોગ કરે છે પોતપોતાના એના માટે, પોતપોતાના હિત માટે, અને એનાથી પ્રજાને જે થવું હોય થાય, એની કોઈને ખાસ કોઈ પડી હોય એવું લાગતું નથી. અને ખરેખર એમાં યુવાધન આપણું બરબાદ થઈ રહ્યું છે, આપણો સમાજ પણ બરબાદ થઈ રહ્યો છે. ઘરમાં એવા પણ કેસો છે કે જેમાં ઘરમાં પૈસા નહીં આપે,
ઘરનું જે ખાવાનું પીવાનું કરિયાણું લાવવાનું હોય, દૂધના પૈસા આપવાના હોય, એ બધા નહીં આપે પણ એ દારૂમાં જઈને એનાથી બિલકુલ, ડબલ બિલકુલ. 3 ગણા પૈસા એ આપી આપશે. જી, એટલે બિલકુલ. આપણો સમાજ જે રીતે નીચે જઈ રહ્યો છે, અને વર્લ્ડ આપણે વિશ્વની દ્રષ્ટિએ પણ જોઈએ તો આપણો દેશ પણ જે બાજુ જઈ રહ્યો છે એ દિશા એ યોગ્ય દિશા નથી. એ દિશા આપણી વિશ્વગુરુ બનવાની નથી, પણ વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ બનવાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ બિલકુલ. એવું લાગી રહ્યું. હવે એ જોવાનું છે કે ગુજરાતમાં લોકેશન ખબર પડી ગઈ કે અહીંયા અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. આક્ષેપ પણ થયા કે પોલીસ અધિકારી શું કરે છે, કેવી રીતે અત્યારે તો કાર્યવાહી થશે. હવે આ તમામ બાબતોની વચ્ચે હવે સવાલ એ જ આવીને અત્યારે તો ઊભો રહે છે કે શું આ તમામ બાબતોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી બીનું સંકેલવામાં આવશે, તેવો આક્ષેપ પણ અત્યારે તો જે દરેક લોકો કરી રહ્યા છે. કારણ કે આમાં બધું જ ખબર છે તો પણ કેમ કાર્યવાહી નથી થતી તેવો એક સવાલ અત્યારે તો જાહેર જનતા ઉપસ્થિત કરે છે. તો હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી થશે કે પછી ત્યાં જ અત્યારે તો પરિસ્થિતિ જોવા મળશે. અંબાલાલજી, ધર્મેશભાઈ અને ભાવિકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.